यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्दे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलां सोऽयं श्रीमान् निखिल जगतां अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। આજથી લગભગ 2500 વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધ એક નગરની અંદર વિરાજમાન હતા અને પોતાના 10,000 સાધુઓની સાથે વિહાર કરવા માટે નીકળ્યા. તમામ સાધુઓ હતા એ ભગવાન બુદ્ધની અંદર ખૂબ પ્રેમથી જોડાયેલા હતા. જ્યાં જ્યાં ગામ આવે ત્યાં ત્યાં ગામની બહારના ભાગમાં ઉતારો કરે, કારણ કે 10,000 સાધુઓ, એના ઉતારાની વ્યવસ્થા, એના ભોજનની વ્યવસ્થા એ બહુ મોટી વ્યવસ્થા કહેવાય. પરંતુ ભગવાન બુદ્ધને રાજ્યાશ્રય પ્રાપ્ત થયો હતો એટલે એમને કોઈ તકલીફ પડતી ન હતી. ત્યાંથી ભગવાન બુદ્ધ આગળ જતા જતા એક ગામ આવ્યું. એ ગામની અંદર એક ખેડૂત હતો. આ ખેડૂત એમને કંઈક રોગ થયો હતો. હવે એના માટે વૈદોએ એવું બતાવેલું કે સીસમનું લાકડું તું જો મેળવી દે અને અમુક રીતે એનો પ્રયોગ કરવામાં આવે તો તારો રોગ શાંત થાય. હવે આ ખેડૂત ઇધર ઉધર સીસમનું લાકડું શોધવા માટે પ્રયત્ન કરે છે, પણ એને સીસમનું લાકડું ક્યાંય મળતું નથી. અને એવા અરસાની અંદર એમણે ભગવાન બુદ્ધનો ભેટો થયો અને ભગવાન બુદ્ધને પણ એ વાત સમજાવે છે કે મને આ પ્રમાણે સીસમના લાકડાની લેવાની વાત કરી છે. ત્યારે ભગવાન બુદ્ધ કે તું શું ચિંતા કરે છે? તારું ગાડું છે, એ ગાડાની અંદર સીસમનું લાકડું છે. પેલાને ખ્યાલ આવ્યો કે વસ્તુ તો મારી બાજુમાં જ છે અને હું ખોટું બીજી બધી જગ્યાએ દોડી રહેલો છું અને શોધી રહેલો છું. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે વસ્તુ આપણી પાસે જ હોય પણ આપણે ઇધર ઉધર શોધતા હોઈએ. આજે દુનિયા ભગવાનને શોધી રહેલી છે કે ભગવાન કોઈક જગ્યાએ મળી જાય તો આપણે એની સન્નિધિમાં રહીએ, એનું સાનિધ્ય સેવીએ
અને એના દ્વારા સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત કરીએ. પરંતુ આપણા તો સદભાગ્ય રહેલા છે કે આપણે બધા ભગવાનની બાજુમાં, ભગવાનની સાથે અને ભગવાનના સાનિધ્યની અંદર રહેલા છીએ. આ બહુ જ મોટી વાત બની ગયેલી છે. કોઈ દિવસ ન બની શકે એવી વાત બનેલી છે. માનો મળી છે મોટી વાત, હાથ આવી એમાં હારશો, કે આ હાથ આવેલી છે એમાં હારશોમાં કીધા એનો બરાબર રીતે આપણે લાભ લઈ લેવો. અને ખરેખર પરમ પૂજ્ય સ્વામી બાપાના જુદા જુદા પ્રસંગો દ્વારા આપણે લાભ પ્રાપ્ત કરી રહેલા છીએ. એમના જીવનની અંદર દરરોજ અવનવા પ્રસંગો બને છે, અવનવા ભક્તો આવે છે અને બાપા એમને લાભ આપે. એમના જીવનની અંદર કંઈક ઘટનાઓ બનેલી હોય, એ ઘટનાઓ દ્વારા આપણે આપણા જીવનની અંદર કંઈક સુધારો કરી શકીએ, આગળ વધી શકીએ. તો આજે પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 26/10/2022 બુધવારનો દિવસ છે અને એ ગોંડલને અલંકૃત કરી રહેલા છે બાપા. નૂતન વર્ષનો પ્રારંભ આજે, અને નૂતન વર્ષના પ્રારંભે પરમ પૂજ્ય સ્વામી બાપા દરેકને આશીર્વાદ આપે છે. એની પહેલા લખી પણ આપે, જે પ્રકાશની અંદર આપણે વાંચી શકીએ. તો અહીંયા આગળ બાપાએ આજે નૂતન વર્ષના બહુ થોડા જ આશીર્વાદ આપ્યા, પણ અદ્ભુત આશીર્વાદ આપ્યા કે બધા તને મને ધને ખૂબ ખૂબ સુખી થાય, સમૃદ્ધિ વધે અને સુખ અને શાંતિ વધે. ત્યાર પછી સ્વામી શ્રી કહે છે કે તમારી ભગવાન ભક્તિમાં ચાંચ ખૂચી ગઈ છે અને એટલે તમે ખૂબ બધા ભાગ્યશાળી રહેલા છો. મહારાજ સ્વામીનો સંબંધ તમને બધાને થયો છે એટલે બધા ધન્ય ભાગી રહેલા છો. આવો સત્સંગ મળ્યો છે એ ખરેખર ભગવાનની મરજીથી મળ્યો છે, એમની કૃપાથી મળ્યો છે. એટલે આવો સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. એનો મહિમા કેવો છે સ્વામી શ્રી અહીંયા આગળ કહે છે કે અનંત કોટી બ્રહ્માંડનો રાજા હોય. કેટલી મોટી સાહેબી કહેવાય, જબરજસ્ત મોટી સાહેબી કહેવાય. હવે જવા દો ને અનંત કોટી બ્રહ્માંડની વાત, આ ખાલી મૃત્યુલોકની અંદર 195 દેશ છે, એમાંના એક દેશના કોઈ રાજા હોય તોય ઘણું કહેવાય. કેટલી મોટી સ્વામી કહે સાહેબી કહેવાય. પણ મહારાજ કહે છે જો એને સત્સંગ ન હોય તો એનું જીવન અલેખે છે. અનંત કોટી બ્રહ્માંડના રાજાને જો સત્સંગ પ્રાપ્ત ન થાય તો એનું જીવન લેખે લાગ્યું ન ગણાય, અલેખે છે. 5, 25, 50 વર્ષની જિંદગી પૂરી થઈ જાય પછી શું? રાજેશ્રી નરકેશ્રી, પછી તો એને કશું અરેતું હોતું નથી. એટલા માટે સ્વામી શ્રી અહીંયા આગળ સત્સંગનો ખૂબ એક મહિમા બતાવ્યો. સ્વામી કે બધી જ વસ્તુ સુલભ છે પણ સત્સંગ દુર્લભ રહેલો છે. અને અનુરોધ કર્યો કે સત્સંગ કોઈ મૂકતા નહીં, બીજું કદાચ બધું જતું રહે એની કોઈ ચિંતા કરતા નહીં, પણ સત્સંગને બરાબર રીતે પકડી રાખજો. જો આપણે સત્સંગને બરાબર પકડી રાખીશું તો આપણા કુટુંબની અંદર પણ સત્સંગ પકડાયેલો રહેશે. આજે ઘણા બધા કુટુંબ સત્સંગીના એવા છે કે એના પરિવારની અંદર સત્સંગ ધીરે 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 ઓછો થઈ જાય છે. કારણ એટલું જ છે કે એમના મોભીએ બરાબર સત્સંગ પકડેલો નથી. એટલા માટે દુનિયામાં બધું જ સુલભ છે પણ 3 વસ્તુ દુર્લભ રહેલી છે. કઈ 3 વસ્તુઓ? તો આપણા શાસ્ત્રો કહે છે, શંકરાચાર્ય વિવેક ચૂડામણી નામનો ગ્રંથ લખ્યો છે. એની અંદર શંકરાચાર્ય કહે છે દુર્લભમ ત્રયમ એવૈ તત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ
મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય. આ ત્રણ વસ્તુ અતિશય દુર્લભ છે. પહેલી વસ્તુ મનુષ્યત્વ, એટલે કે આપણે માણસ થઈએ. ભગવાનની દયાથી આપણે માણસ છીએ. ધારો કે ગાયની ઈચ્છા થાય કે મારે ભગવાન ભજવા છે, એ ભજી શકે ગાય? કૂતરાની ઈચ્છા થાય કે અક્ષરવાડીની અંદર પારાયણ બેઠી છે, મારે સાંભળવી છે, તો આપણે કૂતરાને સાંભળવા દઈએ ખરા? અહીંયા આગળ બિલાડી આવે, વાંદરો આવે, તો આપણે એને રહેવા દઈએ ખરા? જો આપણે જીવ જ છે, પણ એને આવો સત્સંગ, એને મનુષ્યપણું પ્રાપ્ત નથી થયું, એટલે એ લોકો સત્સંગનો લાભ લઈ શકતા નથી. મનુષ્યત્વ, આપણે માણસ થયા. જેમ દેવાનંદ સ્વામી એક સરસ લખ્યો કીર્તનની અંદર કે આ શરીર બહુ જ દુર્લભ છે, અતિશય, કે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, નહીં મળે ફરી રે તુને નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, માન મરડાઈ મોટપ મેલી ભજી લ્યો હરી. નહીં તો ઝાશો 84માં જન્મ બહુ ધરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. આ માણસનો અવતાર મોંઘો છે, એ વારે વારે આપણને મળતો નથી. એક વસ્તુ દુર્લભ. માણસ તો કહેવાય મુમુક્ષુત્વમ, એટલે કે મોક્ષ મેળવવાની ઈચ્છા. જો આપણે જેટલા બેઠા છીએ ને, એને પૈસા મેળવવાની ઈચ્છા છે જ. જીરામભાઈ બરાબર, અરવિંદભાઈ, પૈસા મેળવવાની તો દરેકની ઈચ્છા હોય જ ને. ઘરડા થઈ ગયા હોઈએ આપણે, તો પણ એવું થાય કે પૈસા મળે તો સારું, પૈસા મળે તો સારું. પણ મોક્ષ મળે એવી ઈચ્છા વાળા કેટલા? કે મારે મોક્ષ જોઈતો છે, બીજું કશું જ જોઈતું નથી. આવા બહુ જ ઓછા જોવા મળે, એ દુર્લભ કહેવાય. હજારો માણસમાંથી એકાદું માણસ એવું મળે. ગીતા કહે છે, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. એટલે કે હજારોમાં કોઈક માણસ એવો હોય જે લોકો સિદ્ધિને માટે પ્રયત્ન કરતા હોય, અને જે લોકો સિદ્ધિને માટે પ્રયત્ન કરતા હોય એમાંથી એકાદો એવો મળે કે જે ખરેખર ભગવાનને ઓળખી શકે અને એના અંતરની અંદર મુમુક્ષુતા ઉત્પન્ન થાય. એટલે બીજું મળે કે ન મળે, પણ મોક્ષ મેળવવાની ચોક્કસ ઈચ્છા રાખવી, મારે મોક્ષ મેળવવો છે. આ બીજી વસ્તુ દુર્લભ છે. અને ત્રીજી, અહીંયા આગળ મહંત સ્વામી મહારાજ કહે છે, મહાપુરુષ સંશ્રય, એટલે કે આપણને સત્સંગ મળે એ બહુ જ દુર્લભ છે. આપણને આવો સુયોગ પ્રાપ્ત થાય એ ખરેખર બહુ જ દુર્લભ છે. સ્વામી અહીંયા આગળ કહે છે કે અનંત કોટી બ્રહ્માંડનો રાજા હોય, પણ જો એને સત્સંગ ન મળે તો એનું જીવન અલેખે છે, લેખે નથી. બ્રહ્માનંદ સ્વામીનો સુંદર એક છંદ રહેલો છે કે રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ, સાહ ભયો કહા બાત બડી પત, સાહ ભયો કહા આન ફિરાઈ, દેવ ભયો તો કહા ભયો ભાઈ, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકાઈ, ब्रह्म मुनि सत्संग बिना सब और भयो तो कहाँ भयो भाई, राज भयो कहाँ काज सर्यो. तो राजा थयो एમાં શું મોટું થયું, એમાં શું કામ સરેલું છે? કદાચ મહારાજા થયો, આખી દુનિયાની અંદર તારી પ્રસિદ્ધિ થઈ, પણ અંતે અંતે કાંઈ નહીં. અંતે કોબી જેવું. તમે કોબી તો જોયેલી જ છે, એક પછી એક પડ કાઢ્યા રાખો, પાંદડું કાઢ્યા રાખો, છેલ્લે શું મળે? કાંઈ નહીં, બધી શૂન્ય.
છેલ્લે કશું જ પ્રાપ્ત ન થાય. એટલે છેલ્લે કંઈક પ્રાપ્ત થાય એવું આપણા જીવનની અંદર આપણે કરવું જોઈએ. તો અહીંયા આગળ બહુ સુંદર કહી રહેલા છે કે કદાચ આપણે રાજા થઈએ, મહારાજા થઈએ, દુનિયાની અંદર પૈસા કમાઈએ, બીજું ત્રીજું બધું જ કરીએ, પણ સત્સંગ મળે એને બરાબર રાખો. જો પરીક્ષિત રાજા હતો, ધારો કે એને સુખદેવજી જેવા સંત ન મળ્યા હોત તો શું થાત? મરી જાત ને, મોક્ષ ન મેળવી શકત. પણ જો સુખદેવજી જેવાનો એને યોગ થયો, સત્સંગ થયો, અને પરીક્ષિત રાજા 7મા દિવસે બોલ્યા છે ભાગવતની અંદર, ભગવંશ તક્ષક જે નાગ રહેલો છે, જે સર્પ રહેલો છે, એનાથી હવે હું ડરતો નથી. ભગવંશ તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ કદાચન. હું તક્ષક વગેરેથી હવે ડરતો નથી. મને મારશે તો મારું શરીર પડી જશે. પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા. અદ્ભુત શ્લોક છે. હે ભગવાન, પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ. 7 દિવસની અંદર, આજે આપણો 23મો દિવસ છે, આ પારાયણનો 23મો દિવસ રહેલો છે. જોત જોતામાં 23 દિવસ પસાર કરી નાખ્યા આપણે. દરરોજ 8 થી 9, તો 7 દિવસની અંદર. પણ એ વખતે એવું હતું, ત્યાં 24 કલાક કાર્યક્રમ ચાલુ હતો. એમાં પરીક્ષિત રાજા થાકતા નહોતા ને સુખદેવજીએ પણ થાકતા નહોતા. અને 7 દિવસની અંદર ભગવંશ તક્ષકાદિભ્યો મૃત્યુભ્યો ન બિભેમ્યહમ. હું હવે તક્ષકથી ડરતો નથી. કારણ પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ. હું તો બ્રહ્મની અંદર પ્રવેશ કરી ચૂકેલો છું. અભયમ દર્શિતમ ત્વયા. ભગવાન, તમે મને અભયત્વ આપેલું છે. હવે હું મરવાનો નથી. બસ આટલું જ. હવે હું મરવાનો નથી. આ સમજાઈ જાય એટલે સમજી લઉં સત્સંગ સમજાઈ ગયો. પછી થોડીક વારમાં સમજાય કે વધારે વારમાં સમજાય, પણ હું મરવાનો નથી. મરશે તો કોણ મરશે? દેહ મરશે. પણ હું તો અમર રહેલો છું. ભલે ને એક ઘડી સત્સંગ કરીએ તો પણ પૂરતું જ છે. તુલસીએ સરસ કહ્યો કે એક ઘડી આધી ઘડી, આધી મેં પૂની આધ. તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કરોડો કદાચ અપરાધો કર્યા હોય તો પણ એક ઘડી, અડધી ઘડી એટલે 12 મિનિટ, એનાથી અડધી ઘડી એટલે 6 મિનિટ જો સત્સંગ કરવામાં આવે, કરોડો અપરાધ આપણા નાશ પામે અને શુદ્ધ અને પવિત્ર આપણે થઈ શકીએ. તો અહીંયા આગળ સ્વામી બાપાએ સત્સંગનો મહિમા કયો. શ્રી હરિ કહેતા ભગવાન સ્વામિનારાયણ મુકુંદ વર્ણી એટલે કે એમના જે સેવક હતા મુકુંદ બ્રહ્મચારી, એમને મહારાજ વાત કરે છે હરિચરિત્રામૃત સાગરની અંદર કે એક દિવસ પણ જેણે સત્સંગ કર્યો તે 84માં જતો નથી, અને હરિભક્ત નામ પડ્યો તેને જમપુરીનું દુઃખ રહેતું નથી. એટલું તો પાકું થઈ ગયું આપણું. આપણે 84માં નહીં જઈએ. હવે 184માં આપણે જવાનું નથી. બસ એ તો નીકળી ગયું. હવે કદાચ નહીં સમજાય તો હવે આના પછીનો તરત જ બીજો દેહ માણસનો જ આવશે. એટલે ભાભો બાબો થઈને આવશે. ભાભો બાબો થઈને આવશે. કદાચ નહીં સમજાય તો એ આવતા જન્મની અંદર હવે આપણે 84માં તો નથી જવાના જ. 184 કેરું લગડું માથે બાંધી લીધું જી, એ આપણા માટે હવે નથી. હવે આપણે જમપુરીમાં જવાનું નથી. એ દુઃખો માત્ર ટળી ગયા છે. મહારાજ તો એવું કહે છે કે એક દિવસ જેને સત્સંગ કર્યો, હવે આપણે તો કેટલા દિવસો વર્ષોથી સત્સંગ કરીએ છીએ, એટલે 184 જમપુરી ગર્ભવાસ, આ બધા દુઃખોની ઉપર આપણે લીટા મારી રહેલા છીએ. કે બીજી વખત આપણે આખો ચક્રાવો નહીં ફરવો પડે. બસ સીધો જ માણસનો અવતાર અને સીધા જ લાઈનમાં. એટલે તમે જોજો
ઘણા છોકરાઓ સંતોને જોઈ અને દોડતા હોય છે, ફટાફટ દોડે. સંતોને જોયા નથી ને દોડ્યા નથી, સમજી લેવું આ ભાભો બાબો થઈને આવ્યો છે, બાબો બાબો થઈ અને આવેલો છે. અને ઘણા છોકરાના મા બાપ સંતોની પાસે લઈ જાય તો મોઢું ફેરવી જાય, અને એકદમ એને નજીક લઈ આવે તો કાં રડે અને કાં દૂર ભાગે. સમજી લેવું હોય આ પેલો આવેલો છે, આ પેલો જન્મ હજીનો રહેલો છે સત્સંગની અંદર. હવે ધીરે ધીરે માર્ગે ચડશે તો સત્સંગને બરાબર રીતે રાખો, આપણા કુટુંબની અંદર પણ રાખો અને વ્યક્તિગત જીવનની અંદર પણ દ્રઢ કરીને રાખો. એવી પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને વાત કરી. તારીખ 26/10/2022 બુધવાર ગોંડલ. આજે નૂતન વર્ષની પછી કેતા નૂતન વર્ષ સવારની અંદર બધા સંતો અને હરિભક્તોને બાપા ફોન કરે અને બાપાની ઉપર પણ દેશ વિદેશમાંથી બધા ફોન આવે. એમાં નૂતન વર્ષના પ્રારંભે બાપાએ પૂજા બધી પૂરી કરી લીધી એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામીનો ફોન આવ્યો અને વિવેક સાગર સ્વામીએ બાપાને કહ્યું કે બાપા નૂતન વર્ષાભિનંદન. અને પછી વિવેક સાગર સ્વામી કે બાપા એક રમૂજી પ્રસંગ તમને કહું. સ્વામી કે સારું કહો. એ કે આપણે બધા 1960માં 9 વર્ષ હતું ત્યારે ઘાટકોપરની અંદર હતા. સ્વામી કે હા બરાબર છે, આપણે ઘાટકોપરની અંદર હતા અને ત્યાં આગળ નવા વર્ષના પ્રારંભમાં આપણે એક સાકરની થાળી રાખેલી. હરિભક્તો દર્શન કરવા માટે આવે તો આપણે એમને સાકર આપવી પ્રસાદીની. સવારથી આપણે બધા રાહ જોતા હતા કે હરિભક્તો આવે અને આપણે એને સાકર આપીએ અને અહીંયા આગળ થોડી ઘણી કંઈક વાતો કરીએ. છેક સાંજ પડી ગઈ, એકેય હરિભક્ત આવ્યો નહીં, એક પણ હરિભક્ત આવ્યો નહીં. ના સાકર એમને આપણે બધા ખાઈ ગયા કે બરાબર છે ને? સાંઈ કે હા બરાબર છે. એક પણ હરિભક્ત આવ્યો નહીં. અને એ વખતે મહંત સ્વામી મહારાજ પછી સામેથી પૂજ્ય વિવેક સાગર સ્વામીને પ્રસંગ કહે છે કે આપણે સાકર તો બધા ખાઈ ગયા હતા, કોઈ આવ્યો નહોતો હરિભક્ત, પણ આપણે એક થાળી રાખેલી બાજુમાં અને એ થાળી એટલા માટે રાખેલી હતી કે હરિભક્ત આવે આપણે એમને સાકર આપીએ. નૂતન વર્ષનો પ્રારંભ છે એટલે હરિભક્ત બીજી થાળીમાં ભેટ મૂકે. જેમ ગઈકાલે આપણે કૃષ્ણ જન્મોત્સવ થયો, બાજુમાં થાળી હતી અને પોતપોતાની શક્તિ પ્રમાણે બધા ભેટ મૂકતા હતા ભગવાનના પ્રાકટ્ય દિન નિમિત્તે. એટલે કે મહંત સ્વામી મહારાજ કહ્યું કે આપણે એક થાળી રાખેલી, હરિભક્તો આવે અને સંતોના દર્શન કરે અને પછી થાળીની અંદર પૈસા મૂકે, ભેટ મૂકે. મહંત સ્વામી મહારાજ કે એક પણ હરિભક્ત અને થાળી પછી ખાલી રહી ગઈ, એકેય એમાં પૈસો હતો નહીં. પછી એ થાળી આપણે સાંજે આરતીમાં વગાડી કે આરતીમાં વગાડી એ થાળી ન આવી ભેટ ન કોઈને પ્રસાદ આપ્યો. વિવેક સાગર સ્વામી કે સ્વામી તમે હતા, કોઠારી બાપા હતા, ત્યાગ વલ્લભ સ્વામી હતા, ઈશ્વરચરણ સ્વામી હતા, હું હતો, આપણે બધા જ હતા, એક પણ હરિભક્ત ન આવ્યો. અને અત્યારે આ કેવો આપની પાસે આ બધો માહોલ રહેલો છે, એ વખતે કોઈ નહોતા આવ્યા અને આજે દેશ વિદેશની અંદર હજારો ને લાખો હરિભક્તો આપના દર્શનને ઈચ્છે છે, આપની વાત સાંભળવા માટે લાલાયિત થઈ રહેલા છે. એ વખતે ક્યાં ખ્યાલ હતો કે આપ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ રહેલા છો, એટલે એ વખતે આપ ઓળખાયેલા ન હતા, પણ આપ કૃપા કરજો કે જેથી કરીને આપનું સ્વરૂપ એ ઓળખાય. આવા દિવ્ય સંસ્મરણો પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી પરમ પૂજ્ય સ્વામીશ્રીને કહી રહેલા છે. અને એ બંને જણા ગોષ્ઠી કરતા હતા કે એ વખતે બહુ હાડમારી હતી અને ખરેખર વાસ્તવિકતા રહેલી છે. ઘાટકોપરની અંદર સંતો રહેતા. પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત કહે છે કે એ વખતે દાળની અંદર કોઈક વખત ઈયળો આવે એટલે દાળે ખાવાની મજા. શાક તો સાવ સામાન્ય હોય અને રોટલી એટલી જાડી હોય કે આમ સેજ ચોપડેલી તો આવતી જતી હોય અને આપણે તાણીએ તો તૂટે નહીં એવી રોટલી
અને ત્યાં યોગી બાપાની આજ્ઞાથી એ રહેવાનું. અને ધોતિયા માદર પાટના એટલા જાડા કે પાણી નાખો ને પાણી ઉપરથી જતું રહે, આવી પરિસ્થિતિની અંદર આ સંતો બધા રહ્યા છે. કોઈ સાધન સામગ્રી ત્યાં આગળ હતી નહીં, પણ યોગી બાપાનો પ્રેમ હતો, એકબીજા પ્રત્યે સુહૃદય ભાવ હતો અને આનંદ ખૂબ આવતો હતો. કારણ કે યોગી બાપાની આજ્ઞાથી આપણે બધા સાધુ થવા માટે એ આવેલા હતા. અને યોગીજી મહારાજે દીક્ષા આપી હતી પાર્ષદની. તો આ બધા ભણેલા ગણેલા હતા, આ કોઈ સામાન્ય તો નહોતા. એ જમાનાની અંદર પૂજ્ય વિવેક સાગર સ્વામી બહુ સુખી સંપન્ન હતા. વિવેક સાગર સ્વામી એક વખત મુંબઈની અંદર અમે લોકો ભણતા હતા ત્યારે વાત કરેલી કે આજ મુંબઈની અંદર પેડર રોડ ની બાજુ પોતે રહેતા હતા. અને ત્યાં આગળ એ જમાનામાં આજથી 70 વર્ષ પહેલા એ કે અમે નાના હતા ત્યારે અમને એ પિતાશ્રી 100 રૂપિયાની નોટો આપતા અને કહેતા કે વાપરીને આવજો. એ જમાનામાં 100 રૂપિયા વાપરીને આવવા એટલે કેટલું બધું આવે. આવા સુખી સંપન્ન હતા, પરંતુ એ સાધુ થઈ ગયા અને પોતે એન્જિનિયર. કોઠારી બાપા એન્જિનિયર, રામચરણ સ્વામી એન્જિનિયર, ડોક્ટર સ્વામી તો ડોક્ટર થયેલા હતા, ઈશ્વરચરણ સ્વામી બીએસસી થયેલા હતા, સિદ્ધેશ્વર સ્વામી પણ બીએસસી થયેલા હતા. અને આ પ્રમાણે ત્યાગવલ્લભ સ્વામી એ બધા જ તમે જો ભણેલા ગણેલા સંતો હતા, પરંતુ યોગી બાપાના પ્રેમમાં આ બધા પાગલ થઈ ગયા. એ કે અમને ખ્યાલ જ નથી રહ્યો કે ક્યારે આપણે સાધુ થઈ ગયા. કેટલો યોગી બાપાનો વિશુદ્ધ પ્રેમ હશે. બધા ખૂબ હોશિયાર હોવા છતાં પણ યોગીજી મહારાજના પ્રેમથી આ બધા સાધુ થયા. અને આજે આપણા સંપ્રદાયની અંદર બધા જ સદગુરુ સંતો રહેલા છે. તમામ ના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને એમના દર્શનથી આજે આપણને શાંતિ થાય છે. કારણ કે એ લોકોએ યોગી બાપાની આજ્ઞા પાડી અને પ્રામાણિક રીતે સત્સંગ કર્યો. તો આપણે પણ એ જ યોગીજી મહારાજ આજે મહંત સ્વામી મહારાજના રૂપમાં છે. આપણે જો પ્રામાણિક રીતે સત્સંગ કરીએ અને એમની આજ્ઞા પાડીએ તો આપણને પણ એવી શાંતિનો અહેસાસ કે અનુભવ પ્રાપ્ત થાય. તારીખ 30/10/2022 રવિવારનો દિવસ છે. પરમ પૂજ્ય સ્વામી બાપા ગોંડલની અંદર વિરાજમાન છે. આજે સાંજે 6:40 વાગે મોરબીની અંદર જે મચ્છુ ડેમ એની ઉપર જે નદી એની પર પુલ હતો, બ્રિજ, હવે એ ઝૂલતો પુલ એની સામે જ આપણું મંદિર બંધાઈ રહેલું છે. હવે આ ઝૂલતા પુલની ઉપર 400 વ્યક્તિ હતા અને શું થયો કંઈ ખ્યાલ ના આવ્યો અને પુલ ધડાક કરતો નીચે પડ્યો. 400 વ્યક્તિ નીચે પડ્યા. એટલે આપણું મંદિર સામે જ ત્યાં આગળ બંધાતું હતું. ત્યાંથી આપણા સ્વયંસેવકો હરિભક્તો બધા દોડી ગયા અને બચાવ કામનો પ્રારંભ કર્યો. લોકો ચીચિયારી પાડતા હતા, કારણ કે ઉપરથી પડે એટલે સ્વાભાવિક રીતે ઘણા બધાની જાન પણ ત્યાં આગળ ગઈ હતી. પણ આપણી સંસ્થા દ્વારા ત્યાં આગળ ખૂબ સરસ રીતે બચાવ કામગીરી કરવામાં આવી. સ્વયંસેવકો બધાએ ખૂબ મદદ કરી. બાપાએ પણ ફોન દ્વારા પૃચ્છા પણ કરી અને સંતોએ પણ વ્યવસ્થિત રીતે ત્યાં બધી વ્યવસ્થા કરી અને થોડાક સમયની અંદર આપણે ત્યાં આગળ રાહત કામ શરૂ કર્યું. રસોડાનો પણ આપણે ત્યાં આગળ પ્રારંભ કરી દીધો. આપણી સંસ્થા જ્યારે જ્યારે કંઈક આ પ્રકારની આફતો આવે ત્યારે ત્યારે અવશ્ય સાથે રહે છે સમાજની. અને સમાજની અંદર કોઈ પણ પ્રકારની એવી તકલીફો ઊભી થાય તો એ વખતે આપણી સંસ્થા હંમેશા મોખરે રહે, સાથે રહે અને બધાને ખૂબ મદદ કરે. લગભગ અત્યાર સુધીમાં 30 થી વધારે આફતોની અંદર આપણી સંસ્થાએ જબરજસ્ત કામ કર્યું છે. એ પછી મોરબીની અંદર પૂર આવ્યું ત્યારે પણ, લાતુરની અંદર ભૂકંપ થયો ત્યારે, ભુજની અંદર ભૂકંપ થયો ત્યારે, આ બાજુ
ચાકુલિયા વગેરે ગામોની અંદર વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ સુનામી આવ્યું ત્યારે પણ, અને અન્ય નાના મોટા બધા આવા કુદરતી આફતોની અંદર આપણી સંસ્થા હંમેશા સાથે જ રહેતી હોય છે. તમે જુઓ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ ગુજરાતના ચીફ મિનિસ્ટર કે પછી ભારતના વડાપ્રધાને ફોન કરે કે સ્વામીજી, તમારી સંસ્થા ખૂબ સુંદર સંસ્થા રહેલી છે, તો મદદ કરો. અને ખરેખર આપણે મદદમાં હાજર જોઈએ. દુષ્કાળની અંદર કેટલ કેમ્પમાં 10,000 પશુઓને આપણે નભાવેલા, અને આપણા કેટલ કેમ્પ જોઈને લોકો ખુશ થઈ જતા હતા. અને હમણાં કોરોનામાં પણ આપણી સંસ્થાએ જબરજસ્ત કામગીરી નભાવેલી છે દેશ વિદેશ તમામ સેન્ટરોની અંદર. એટલે અનેક નાની મોટી આફતોમાં આપણી સંસ્થા સામાજિક કાર્યો એટલા જ કરી રહેલા છે. અને આપણો તો એક મુદ્રાલેખ છે સંસ્થાનો, મોટો કહીએ કે જન સેવાની સાથે પ્રભુ સેવા, બે આપણે બરાબર કરીએ છીએ. બોચાસણની અંદર કેટલ કેમ્પમાં આપણે પશુઓને તો વ્યવસ્થિત રીતે સારવાર આપેલી, પણ ઘણા બધા લોકો પશુઓ લઈને આવ્યા હતા, તો વર્ષો પછી પહેલી વખત આપણે એને નવરાવ્યા ત્યાં આગળ. કેટલાય લોકોને ત્યાં વ્યસન છોડાવ્યા, અને કેટલાય લોકોને ત્યાં દૂષણો પણ આપણે છોડાવ્યા, કારણ કે આપણી સંસ્થાનો આ એક મુદ્રા લેખ રહેલો છે. એટલે આ આફતની અંદર આપણી સંસ્થાએ મદદ કરી. હવે એ દિવસે એક પરમ પૂજ્ય સ્વામી બાપાના સેવક એમણે આશીર્વાદ માગ્યા, લૌકિક કામના માટે આશીર્વાદ માગ્યા કે બાપા કામ થઈ જાય એવા આપ આશીર્વાદ આપો. સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા પણ ખરા, પણ ફળ્યા નહીં. હે પેલા સંતે કહ્યું કે બાપા તમે આશીર્વાદ આપ્યા હતા પણ ફળ્યા નહીં. સ્વામી કે લૌકિક કામના માટે સત્પુરુષના આશીર્વાદ ફળે નહીં. તો બસ સંતો કહ્યું બાપા કયા આશીર્વાદ ફળે? તો કે અધ્યાત્મ સંબંધી કઈ આશીર્વાદ માગે તો એ ફળીભૂત થાય. હવે તો બાપા અહીંયા આગળ કહે છે, ઘણી વખત લૌકિક કામના માટે પણ બાપાના આશીર્વાદ ફળીભૂત થાય જ છે, પણ બાપા અહીંયા આગળ એ કહેવા માગે છે કે લૌકિક કામના માટે આશીર્વાદ લેવા કરતા અધ્યાત્મ કામના માટે દોષો સ્વભાવ પ્રકૃતિ વાસના ટળે એના માટે આશીર્વાદ લેવા. બાપાએ બહુ સુંદર એક વાત કરી કે લોકમાં કદાચ ગમે તેટલું પ્રાપ્ત થશે તો એ અંતે તો રહેવાનું નથી. તો સત્પુરુષની પાસે, જેમ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હરિભક્તો અમારી પાસે બાળોતિયા ધોળાવે છે. બાળોતિયા એટલે તમને ખબર પડે, નાનો છોકરો હોય એ છોકરો પેશાબ કે સંડાસ કરે અને જે કપડાં બગાડે અને એ પછી ધોવામાં આવે એને કહેવાય બાળોતિયા. હવે એવા બાળોતિયા શાસ્ત્રીજી મહારાજ કે અમારી પાસે ધોરાવી રહેલા છે, એટલે કે લૌકિક કામના માટે આશીર્વાદ માગી રહેલા છે. ચોક્કસ આશીર્વાદ ફળીભૂત થાય છે, હજારોના ફળીભૂત થયા છે, પણ બાપા આપણને એવું કહેવા માંગે છે કે આશીર્વાદ હંમેશા આધ્યાત્મિક કામના માટે લેવા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત એવું બોલેલા કે આ દરરોજ કાગળ આવે છે, વખતે 70-80 કે 100 કાગળ આવતા હશે બાપા ઉપર. સ્વામી કે એકેય કાગળ એવો નથી આવતો કે બ્રહ્મરૂપ કેમ થવાય, અક્ષરરૂપ કેમ થવાય, માયા કેમ ટળે, આવા કોઈ કાગળો જ નથી આવતા. દીકરો કેમ મળે, પૈસા કેમ મળે, ફલાણું ઢીકડું કેમ સારું થાય, એવા જ આશીર્વાદ બધા માગે છે. ચોક્કસ માગવા આપણે ના નથી પાડતા, પણ આપણને એટલું ખ્યાલ રહેવો જોઈએ કે સ્વામીની પાસે આપણે ભગવાન માગવા, એની પાસે બીજું કશું જ માગવાની જરૂરિયાત નથી. અને જે દિવસે ભગવાન આવશે બધું જ આવશે. લક્ષ્મી માટે કોઈ દિવસ દોડતા નહીં, લક્ષ્મી આવશે જ. જો ભગવાન આવશે તો ચૈતન્ય મહાપ્રભુનો અદ્ભુત એક શ્લોક છે, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની જન્મનીશ્વરે ભવતા ભક્ત
भक्ति रहे तो की त्वयी न धनम न जनम न सुंदरीम कविताम वा कामये. હે ભગવાન, હું તમારી પાસે કોઈ ધનની કામના નથી રાખતો, કોઈ મને દીકરા મળે એની કામના પણ હું નથી રાખતો. ન ધનમ ન જનમ ન સુંદરીમ, મને કોઈ એવા સારા પત્ની મળી જાય, સ્ત્રી મળી જાય એની પણ હું કામના નથી રાખતો. હું કોઈ એવી કવિતાની પણ કામના નથી રાખતો. પણ મમ જન્મની મારા જન્મો જન્મની અંદર તમારે વિશે મને ભક્તિ થાય, બસ ભક્તિ સિવાય મારે કશું જોઈતું નથી. કારણ કે બધું જ જતું રહેશે, ભક્તિ અખંડ આપણી સાથે રહેશે. મને જન્મો જન્મ ભક્તિ આપજો. તમે ચૈતન્ય મહાપ્રભુને જોશો ને, એમનું જીવન ચરિત્ર વાંચજો, આખો દિવસ ભગવાનની અંદર મશગુલ રહેતા હતા પોતે, અને અંતે ભગવાનને પ્રાપ્ત કરી ચૂક્યા. જેના સંપ્રદાયની અંદર આપણે જાણીએ છીએ આ ઇસ્કોન સંપ્રદાય કહેવાય, એ ચૈતન્ય મહાપ્રભુ એમના આદ્ય કહેવાય. તો ચૈતન્ય મહાપ્રભુએ આ પ્રમાણે ભગવાનની પાસે ભક્તિ માગેલી છે. તુલસી એક બહુ સુંદર લખ્યો કે નામ બળે ધન ધામ બળે जग माही बड़ी कीर्ति प्रगटी है, बुद्धि बड़ी चतुराई बड़ी अरु लावनता तन में लपटी है। द्वार हजारन लोक खड़े रिद्धि इंद्र होते नहीं एक घटी है, तुलसी रघुवीर की भक्ति बिन ज्यों सुंदर नाक कटी है। आ तुलसीदासजीએ વાત કરી કે તમારું નામ આખા વિશ્વની અંદર ગાજતું હોય, નામ બળે ધન ધામ બળે જગમાહી બડી કીર્તિ પ્રગટી હે, અને દ્વાર હજારન લોક ખડે રિદ્ધિ ઇન્દ્ર હું તે નહીં એક ઘટી હે. કેટલી સુંદર અહીંયા આગળ વાત કરે છે કે એવો બંગલો હોય તમારી પાસે કે જેના 1000 દ્વાર હોય અને એક એક દ્વારે એક એક દ્વારપાળ હોય. કોઈનો બંગલો અત્યારે એવો નથી 1000 એના દરવાજા હોય. હા, સારા સારા બંગલા છે. બકિંગહામ પેલેસ છે લંડનની અંદર, મૈસૂર મહારાજાનો પેલેસ છે આપણા ભારતની અંદર, આ બાજુ બ્રુનેઈની અંદર જે સુલતાન છે એનો પેલેસ છે, દુનિયાનો નંબર 1 કહી શકીએ આ પેલેસ. 1788 રૂમનો છે. ખબર નહીં કયા રૂમમાં રહેતા હશે. 1788 રૂમ એટલે શું? અને આ મહેલ ઇટાલીનો પ્યોર વ્હાઇટ માર્બલ, જેમાંથી આપણે મૂર્તિ બનાવીએ છીએ એવા વ્હાઇટ માર્બલમાંથી આ બનાવેલો મહેલ છે 1788 રૂમનો. એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે દુનિયામાંથી 50 પ્રાઇમ મિનિસ્ટર એન્ડ પ્રેસિડેન્ટને બોલાવેલા, એના હાથે એનું ઉદ્ઘાટન કરાવ્યું. કેટલું તુલસીદાસજી વર્ણન કરે છે એવું આપણને લાગે. દ્વાર હજારન લોક ખડે રિદ્ધિ ઇન્દ્ર હું તે નહીં એક ઘટી હે. તો પણ છેલ્લે તુલસી શું કહે છે કે રઘુવીરની ભક્તિ નથી જો સુંદર નાક કટી હે. જો ભગવાનની ભક્તિ નથી તો આપણા શરીરની અંદર શોભા નાકની કહેવાય ને. સમજો, ઘણાનું આમ મોઢું સારું હોય પણ નાક લાંબુ થોડુંક વધારે હોય ને એટલે કઈ જામે નહીં હરખું, તે ઓલો આમ કર્યા રાખે, આમ એમાં થોડું દબાઈ, કઈ લાંબુ નાક હોય કઈ દબાઈ નહીં. ઘણાનું આમ જેમ ચાઇનાની અંદર માણસો છે એના નાક ભગવાન એ પ્રકારના બનાવ્યા છે, તો આમ બધું બરાબર પણ એની શોભા બરાબર આવે નહીં. એટલે તુલસીદાસજી કહ્યું કે બધું જ બરાબર હોય, જો સુંદર નાક કટી હે, નાક કાપેલું હોય તો એ સારું દેખાય નહીં. એટલે જીવનની અંદર ભક્તિ અતિશય અગત્યની રહેલી છે. બીજું તો થાય તોય ભલે અને ન થાય તોય ભલે. સ્વામી કે ભક્તિ માગવી પણ લૌકિક કામના કોઈ દિવસ માગવી નહીં. આ સેવકોને બાપાએ સરસ ઉપદેશ આપ્યો. તારીખ 10/11/2022 ગુરુવાર અમદાવાદ. હવે બાપા અમદાવાદની અંદર પધાર્યા છે. આજે વિવેક સાગર સ્વામી પોતે પધાર્યા અને સ્વામીશ્રીને એમણે 5 દંડવત કર્યા
હવે દંડવત કર્યા પછી પરમ પૂજ્ય સ્વામી બાપાને પૂજ્ય વિવેક સાગર સ્વામી ભેટ્યા અને સ્વામીશ્રીને ભેટી અને બહુ પોતે આનંદિત થઈ ગયા. અને વિવેક સાગર સ્વામી કે સ્વામી મને સૌથી વધારે એક પ્રસંગ તમારો ગમે છે, મને સ્પર્શી ગયો છે આ પ્રસંગ. વિવેક સાગર સ્વામી કહે છે એ હું દરરોજ યાદ કરું છું. કયો પ્રસંગ? તો કે સ્વામી તમને તારીખ 27/10/2015 એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા અને તમને બ્રેન સ્ટ્રોક આવેલો. હવે એ વખતે તમે હોસ્પિટલની અંદર હતા અને તમે વારે વારે મને યાદ કરતા હતા કે વિવેક સાગર સ્વામી આવે, વિવેક સાગર સ્વામી આવે, વિવેક સાગર સ્વામી આવે, એવું તમે યાદ કરતા હતા. અને તમે હોસ્પિટલની અંદર હતા અને હું તમને મળવા માટે આવ્યો. અને હું તમને મળવા માટે બીજા દિવસે જ્યારે આવ્યો ને દરવાજો ખોલ્યો મેં, તો આપ તો રૂમની અંદર બેઠેલા હતા ને એકદમ ઊભા થઈ ગયા અને તમારી આંખમાં એકદમ આંસુ હતા અને મારી આંખમાં પણ એકદમ આંસુ હતા અને તમે મને ભેટ્યા અને એટલો બધો આનંદ થઈ ગયો. એ પ્રસંગ હું દરરોજ વિવેક સાગર સ્વામી કે યાદ કરું છું. એક પણ દિવસ એવો ગયો નથી કે આ પ્રસંગ હું યાદ ન કરું. મને બહુ ગમે છે અને જ્યારે જ્યારે હું આ પ્રસંગ યાદ કરું ત્યારે મને અંદરથી એકદમ આનંદ થાય છે. અને આજે પણ વિવેક સાગર સ્વામી આ પ્રસંગને યાદ કરી અને ખૂબ આનંદ કરે છે. અને વિવેક સાગર સ્વામી વાત કરી કે યોગીજી મહારાજ આપણને કહેતા કે સમર્તિ રાખવી, સમર્તિ રાખવી. તો હું દરરોજ આ પ્રસંગને યાદ કરું છું અને આજે મને 4 સુખ મળી ગયા. વિવેક સાગર સ્વામી કે તમે મને ભેટ્યા, દર્શન આપ્યા, વાતું તમારી સાંભળી અને પ્રસાદી પણ આપી. દર્શન, વાતું, મળવું ને પ્રસાદી, 4 જે સત્પુરુષના સુખ બતાવવામાં આવેલા છે, આજે 4 સુખ મને એ પ્રાપ્ત થયા. એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામી આ મહાન સ્વામી મહારાજ જેમને મળ્યા અને યાદ કરતા હતા એ પ્રસંગ એમને યાદ કર્યો. જો આત્મીયતા કેવી આપણને દેખાય છે બંનેની અંદર. આમ તો બધા મિત્રો જ કહેવાય ને, કારણ કે બધા સાથે જ રહેતા હતા. એટલે ઘણી વખત તમે સાથે રહો ને, અતિ પરિચયાદ અવજ્ઞા ભવતી, આ સંસ્કૃતની અંદર કહેવામાં આવ્યું. તમને અતિશય પરિચય થાય તો પછી એની અવજ્ઞા થાય. પણ સત્પુરુષની અંદર જુદું આપણને દેખાય. જેમ જેમ આપણે સત્પુરુષની નજીક રહીએ ને તેમ તેમ મહિમા વધારે સમજાય. દૂરથી ને સમજાય પણ નજીક રહો એટલે એનો મહિમા આપણને વિશેષ સમજાય. તો આ બંને મિત્રો કહેવાય, બંને સહાધ્યાયી કહેવાય, પરંતુ છતાંય એકબીજા પ્રત્યે કેવો ભાવ રહેલો છે. વિવેક સાગર સ્વામી જેવા પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજની અંદર જોડાયેલા હતા, એક્ઝેક્ટ એવા જ આજે મહાન સ્વામી મહારાજની અંદર પણ એ જોડાઈ ગયેલા છે. આ જ સૂચવે છે કે ખરેખર સત્પુરુષની અંદર આપણે બરાબર રીતે જોડાઈ જવું. અને આજે પૂજ્ય વિવેક સાગર સ્વામી જેમ પ્રમુખ સ્વામી મહારાજનો 42 વર્ષ અણનો મહિમા ગાયો, જબરજસ્ત મહિમા ગાયો, એવો જ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો વિવેક સાગર સ્વામી મહિમા ગાઈ રહ્યા છે. એટલે આપણને 3 વસ્તુ આમાંથી જોવા મળે. એક તો ગમે તેવા હોઈએ દાસ ભાવ રાખવો, બીજું દિવ્ય ભાવ રાખવો અને ત્રીજું નિર્દોષ ભાવ રાખવો. આ દાસ ભાવ, દિવ્ય ભાવ અને નિર્દોષ ભાવ જો સત્પુરુષની અંદર આવે તો આપણને સત્પુરુષનો અદ્ભુત એ સુખ આવે. અને અહીં આગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પણ વિવેક સાગર સ્વામીને ખરેખર લાભ આપી રહ્યા છે, સુખ આપી રહ્યા છે. તારીખ 11/11/2022 શુક્રવાર, અમદાવાદ. આત્મ સ્વરૂપ સ્વામી એમણે આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વાત કરી કે બાપા, આપણા સત્સંગી શિકાગોના નયનભાઈ મહેતા હવે એ શ્રીમદ રાજચંદ્ર મિશનના રાકેશભાઈ ઝવેરીને મળવા માટે ગયા હતા અને એમણે સરસ વાત કરી એ હું તમને કહું. હવે તમે કદાચ ધરમપુર ગયા હશો,
અને ન ગયા હો તો કોક વખત જજો. ધરમપુરની અંદર આપણું સુંદર શિખરબદ્ધ મંદિર છે, એની સામે જ શ્રીમદ રાજચંદ્ર એમના જ આ કહીએ પરંપરાની અંદર કહીએ અથવા તો એમના પ્રત્યે અતિશય હેતને ભાવવાળા કે ગુરુઓ માનનારા શ્રી રાકેશભાઈ ઝવેરી એ પણ ગુરુદેવ જ રહેલા છે. તો આ નયનભાઈ રાકેશભાઈ ઝવેરીને મળે છે અને રાકેશભાઈ ઝવેરી પોતે ગુરુ છે અને હજારો એના શિષ્યો છે. આજે આપણને ખરેખર કહેવાનું મન થાય કે આ રાકેશભાઈ ઝવેરી દર 15 દિવસે મુંબઈની અંદર આપણો હોલ છે ત્યાં દાદરની અંદર, ત્યાં પોતે પ્રવચન માટે આવે. એમના જ બધા અનુયાયીઓ હોય, આપણા નહીં, ભાડે આ હોલ આપણે આપીએ છીએ. તો એ ભાડે લે હોલ અને પોતાના અનુયાયીઓ બધા ત્યાં આગળ આવે, એકદમ વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં બધા જ. લગભગ 3500ની કેપેસિટીનો આ હોલ છે. આખો હોલ ફૂલ ભરાઈ જાય અને યુવાનો વિશેષ કરીને એની અંદર જોડાયેલા છે. અને તમને આશ્ચર્ય લાગશે એટલું શિસ્ત કે એની કોઈ વાત પૂછો માં. બધા પ્રેમથી આવે, કોઈ વાતચીત ન કરે અને પોતપોતાની જગ્યાએ સરસ રીતે બધા બેસી જાય અને સાંભળી, અને જ્યારે હોલની બહાર નીકળે જરાય અવાજની કંઈ નહીં, શિસ્તમાં આવે અને શિસ્તમાં જાય. અને જેવી જાહેરાત કરવામાં આવે એ જાહેરાત પ્રમાણે જ બધા કરે. કોઈ વ્યક્તિ એમ ખસે બસે નહીં કાંઈ. અને આપણે દરરોજ જાહેરાત કરીએ છીએ તો એકદમ આમ શિસ્તમય વાતાવરણ તમને દેખાય. અને રાકેશભાઈ પણ બહુ લર્નેડ તો ખરા પણ અનુભવી પણ એવા જ. કંઈક ભગવાનની અથવા તો આત્માની અનુભૂતિ થઈ હોય એવા આ ગુરુદેવ રહેલા છે. હવે એમને જ્યારે નયનભાઈ મળ્યા ત્યારે એમને 2 પ્રસંગની વાત કરી. પહેલી વાત તો એ કરી રાકેશભાઈએ કે કથામાં મારા જે ગુરુદેવ રહેલા છે એના પછી હું વધારેમાં વધારે કોઈની પણ વાત કરતો હો તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વાત કરવામાં હું ક્યારેય થાકતો જ નથી. પ્રમુખ સ્વામીની વાત આવે તો હું બોલ્યા જ રાખું એવું મને થયા કરે છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એવા અદ્ભુત પુરુષ હતા અને મેં એનો લાભ લીધેલો છે. ફંક્શનમાં પણ હું આવેલો છું અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ અમારે ત્યાં આવેલા છે. આ બધી એમને વાત કરી. અને બીજી વાત એમને એ કરી કે હું મહંત સ્વામી મહારાજને રોજ યાદ કરું છું. આ જો આપણા અનુયાયી નથી પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પ્રત્યે એમને અતિશય ભાવ છે. અને કહ્યું કે મહંત સ્વામી મહારાજને મારા પ્રણામ કહેજો, સાદર પ્રણામ એમને કહેજો. તો આવા જે મહાન ગુરુઓ રહેલા છે એમને પણ આપણા જે ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પ્રત્યે અતિશય આદર અને ભાવના છે. આની પરથી આપણે એટલું કહી શકીએ કે સાચા સંતોને બરાબર ઓળખી શકે. સંતોને કોઈ સંપ્રદાય જેવું હોતું નથી. જેમ સાચા સંતો હોય એ તો આખા વિશ્વના કહેવાય. એમાંથી દરેક લોકોને કંઈક ને કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય જ, ભલે ને એ પછી જુદા સંપ્રદાયના હોય. આધ્યાત્મિક ગુણો તમામની અંદર રહેલા હોય છે. એમાંથી આપણે પણ થોડી પ્રેરણાઓ પ્રાપ્ત કરીએ. કોઈ સંપ્રદાય કે ધર્મ એવું ન શીખવાડે કે એકબીજા પ્રત્યે રાગ દ્વેષ રાખવા. મજહબ નહીં સિખાતા કે આપસ મેં बैर रखना. તો શુદ્ધ હૃદયવાળાને ખરેખર ઓળખી શકે. આજે રાકેશભાઈ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો ખૂબ મહિમા ગાય છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એવું જીવન હતું આપણે જોયું છે. ભારત સાધુ સમાજના તમામ સાધુઓ 1981, 1985, 1992 અને હમણાં આ શતાબ્દી મહોત્સવ થયો એની પહેલા આપણે સાધુ સંમેલનો કરેલા છે.
તમામ સંતોને પરમ પૂજ્ય સ્વામી બાપા પ્રત્યે આદર ને ભાવ રહેલો છે. વૈષ્ણવ આચાર્ય શ્રી વ્રજરાયજી મહારાજ હવે 1981 ની અંદર જ્યારે આપણા ઉત્સવની અંદર આવ્યા તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીને શું બોલે છે કે ગીતાની અંદર ભગવાન કૃષ્ણચંદ્રે વાત કરી છે, યદ યદ વિભૂતિ મત સત્વમ, જે કંઈ જગતની અંદર બધી વિભૂતિઓ રહેલી છે એ મારું સ્વરૂપ છે. એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ ભગવાનની વિભૂતિ તુલ્ય રહેલા છે. આ વ્રજરાયજી મહારાજના શબ્દો બાપાના દર્શન કરી અને પોતે બોલેલા. તમને ખ્યાલ હોય તો ગુજરાતની અંદર ગાયોની કતલ ન થાય, ગાયોની હિંસા ન થાય, એના માટે શંભુ મહારાજ બહુ જ પ્રયત્ન કરતા હતા. જૂના હશે એમને ખ્યાલ છે, પાટણા ગામની અંદર અમે પાર્ષદમાં હતા ત્યારે શંભુ મહારાજ પધારેલા પાટણા ગામમાં અને એમણે ભાગવતની ત્યાં આગળ કથા કરેલી. અમે લાભ લેવા માટે ત્યાં ગયા હતા. તો આ શંભુ મહારાજ જ્યારે 1981 ની અંદર અને આપણા અન્ય ઉત્સવોની અંદર જ્યારે આવ્યા હતા ત્યારે બહુ સુંદર એમને વાત કરી કે ગીતાની અંદર કૃષ્ણ ભગવાને વાત કરી છે, નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાહા સુખ દુઃખ સંજ્ઞેહી, એમ કરીને ગીતાનો શ્લોક આખો બોલી અને પોતે વાત કરે છે કે ગીતામાં જેમાં માન નથી, જેમાં કામ નથી, જેમાં ક્રોધ નથી, જેમાં મોહ નથી, એવા જો કોઈ પુરુષ હોય તો એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ રહેલા છે. આ શંભુ મહારાજના શબ્દો. તો એમને પણ સ્વામી બાપાના દર્શનથી આવી એક અદ્ભુત અનુભૂતિ થઈ. તમને ખ્યાલ હોય તો કૃષ્ણ શંકર શાસ્ત્રી, આમાં જે લોકો મુંબઈમાં રહેતા હશે પહેલા 1980-81 ના અરસાની અંદર, તો ત્યાં ક્રોસ મેદાનની અંદર આપણે કૃષ્ણ શંકર શાસ્ત્રીની પારાયણ ગોઠવેલી, આપણી સંસ્થાએ જ ગોઠવેલી હતી અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ એ પારાયણમાં હાજર હતા પાછા. અને સવારે 3 કલાક ને સાંજે 3 કલાક, 6 કલાક બાપા બેસે પારાયણમાં, માળા લઈને આમ તકિયો બાજુમાં હોય અને આમ બાપા માળા લઈને બેસે ને આમ પાછા મુખ રાખી અને સાંભળે. હવે આમ બેસીને સાંભળવું 3 કલાક, બાપા પાછા ખટકો રાખીને વહેલા વહેલા આવી જાય. અને કૃષ્ણ શંકર શાસ્ત્રી એવી ઊંડાણપૂર્વક વાતો કરતા ભલભલા સૂઈ જાય, ભલભલા સૂઈ જાય એવી આમ જરા શાસ્ત્રીય વાતો કરતા હતા. અરે ડોક્ટર સ્વામી તો કથા વાર્તાના કેવા ઈશ્કી છે, જબરજસ્ત ઈશ્કી. ડોક્ટર સ્વામીને ઊંઘ આવે રાખે. એક વખત ડોક્ટર સ્વામી ઊંઘ આવતી હતી ત્યાં આગળ ક્રોસ મેદાનની અંદર, એટલે સંતોને બોલે, ડોક્ટર ભાઈ ઈશારો કરે ને ડોક્ટર મર્યાદામાં, અને કહ્યું કે ક્યાંય હોવાનું છે. ચાલુ કથામાં ડોક્ટર ને કે કંઈ હોવાનું છે કે સ્વામી આમ બીજી તો કોઈ અહીંયા આગળ વ્યવસ્થા નથી, પણ સ્ટેજની નીચે ખાટલો પડ્યો છે એમાં હું હોય તો ડોક્ટર સાહેબ ત્યાં ગયા. એ થોડોક આમ કે આરામ કરીએ. હવે એટલી આમ જરા ઊંઘ આવતી હતી અને સંતો પણ ખરેખર ઊંઘતા હતા આ પારાયણની અંદર. પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સવારે 3 કલાક ને સાંજે એક મટકું ન મારે અને આમ માળા લઈને પાછા બેસીને આમ. અને 7 દિવસ પૂરા થયા. કૃષ્ણ શંકર શાસ્ત્રી પોતાની શૈલીની અંદર કથા કરતા હતા. 7 દિવસ જેવા પૂરા થયા એટલે કૃષ્ણ શંકર શાસ્ત્રી બોલ્યા પાછા કે દેશ વિદેશની અંદર કેટલી બધી સેંકડો ભાગવતની પારાયણ કરી અને હજારો શ્રોતાઓ મળ્યા, પરંતુ કહેવાનું મન થાય કે પ્રમુખ સ્વામી જેવા શ્રોતા હજુ મને કોઈ મળ્યા નથી. શું એની શ્રદ્ધા, શું એની ભક્તિ, શું એનો ભાવ, શું એની સાંભળવાની આ લગ્ની આજે મને અનુભવ થયો. અને પછી કૃષ્ણ શંકર શાસ્ત્રી સરસ બોલે છે કે ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ તથા પાપમ તાપમ ચ દૈન્યં ચ ઘ્નંતિ સંતો મહાશયા. કે ગંગામાં કોઈ નાય તો પાપ બળી જાય. ગંગા નાયા, નાવાનું કંઈ ન રહ્યું. ગંગામાં નાવ તો પાપ બધા તમારા બળી જાય. એક ટીપું ગંગાનું કોઈ પીવે ને
તો પણ એ પવિત્ર થઈ જાય. શંકરાચાર્ય પણ 1200 વર્ષ પહેલા વાત કરી છે કે ભગવદ્ ગીતા કિંચિદ ધીતા ગંગા જલ લવ કણિકા પીતા સકૃદ પિયેન મુરારી સમર્ચા ક્રિયતે તસ્ય મેનન ચર્ચા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કે ભગવદ્ ગીતા કિંચિત અધીતા ગંગા જલલવ કણિકા પીતા. તો કૃષ્ણ શંકર શાસ્ત્રીએ કહ્યું કે ગંગાનું કોઈ પાણી પીવે તો એના પાપ બળે. ગંગા પાપમ શશી તાપમ. ચંદ્ર નારાયણની નીચે આપણે બેસીએ તો આપણા તાપ ટળી જાય. દૈન્યમ કલ્પતરુ તથા. કલ્પતરુની નીચે આપણે બેસીએ તો આપણું દરિદ્રપણું ટળી જાય. પણ પ્રમુખ સ્વામી એવા સંત છે, પાપમ તાપમ ચ દૈન્યં ચ ઘ્નંતિ સંતો મહાશયા. પ્રમુખ સ્વામી આપણા પાપે બાળે, ત્રિવિધ તાપે બાળે અને આધ્યાત્મિક દારિદ્ર્ય પણ પ્રમુખ સ્વામી મહારાજ આપણા ટાળે એવા સત્પુરુષ રહેલા છે. આ કૃષ્ણ શંકર શાસ્ત્રીના શબ્દો. જો સંતોને ઓળખે. આજે રાકેશભાઈ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની વાત કરે છે કે મારા ગુરુ પછી હું કોઈનો પણ જો વધારે મહિમા ગાતો હો તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો. આપણા ગુરુ ખરેખર મહાન રહેલા છે. એટલા માટે તો રામ સ્વરૂપ શાસ્ત્રી ભારત સાધુ સમાજના પ્રેસિડેન્ટ એવું એક વખત બોલેલા કે ઘોર કળિયુગમાં એવી વિભૂતિ મળી છે જેથી ભારત સાધુ સમાજનું મસ્તક ઊંચું છે. પ્રમુખ સ્વામી મહારાજને વિશે એમના શબ્દો. ચિદાનંદ સ્વામી, ભારત સાધુ સમાજના મહામંત્રી હરિનારાયણાનંદ સ્વામી, આજે શ્રી શ્રી રવિશંકર જેવા કેટલાય ગુરુદેવો બધા પરમ પૂજ્ય સ્વામી બાપાનો ખરેખર એને નજીકથી યોગ થયો છે અને બાપાના ગુણો એમને ખરેખર સ્પર્શી ગયા છે. અને બાપા પણ આ બધા ગુરુઓનો ખૂબ મહિમા સારી રીતે સમજતા હતા અને આજે મહંત સ્વામી મહારાજ એ પણ સમજે છે. અને સ્વામી બાપાએ આ નયનભાઈને કહ્યું કે રાકેશભાઈને મારા ખાસ પ્રણામ કહેજો અને કહેજો કે મહંત સ્વામી મહારાજ પણ તમને યાદ કરે છે. એમ કહીને બાપાએ આ પ્રમાણે સંદેશો મોકલ્યો. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા પ્રત્યે આવા ઘણા ગુરુદેવો પણ ભાવના ધરાવી રહેલા છે. એ ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. અહીંયા આગળ આજની આ પારાયણને આપણે પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી આગળની જાહેરાતો સાંભળી અને આપણે પધારીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની